નમસ્કાર મિત્રો, આજે આપણે એમોનિયા એની એમોનિયા અણુમાં સંકરણ સમજાવો અથવા એનો આકાર સમજાવો, એનો બંધકોણ સમજાવો. મિત્રોમાં મધ્યસ્થ પરમાણુ કયો? નાઇટ્રોજન. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના તમારે ધ્યાનમાં લખવી પડે 1s2 2s2 2p3. આ જે છે એને આપણે કહીશું સંયોજકતા કક્ષા, યાની કે બાહ્ય કક્ષા. બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો ના સંમિશ્રણથી જ બંધ રચાય. પણ આકાર આવે ત્યારે એ કક્ષકો વચ્ચે અવશ્ય રીતે સંકરણ થવું જોઈએ. તો અને આપણે બીજી રીતે પણ લખી શકીએ, નાઇટ્રોજન 7 1s2 આ 2s આ 2px 2py 2pz. મિત્રો, પરમાણુ કક્ષકો હવે ધીમે ધીમે નાબૂદ થાય છે, શંકર કક્ષકો આવશે, સંકૃત કક્ષકો બને. આની અંદર 2 ઇલેક્ટ્રોન છે, આની અંદર 1 ઇલેક્ટ્રોન, આની અંદર પણ 1 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, માટે 3 સહસંયોજક બંધ બનાવે. મેં ગઈકાલે ચર્ચા કરી હતી, કોઈ પણ તત્વની સંયોજકતા કેટલી, તો એની સાથે જોડાતા હાઇડ્રોજનની સંખ્યા. આ તત્વ સાથે 3 હાઇડ્રોજન જોડાય, માટે નાઇટ્રોજનની સંયોજકતા 3. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ કેટલા? તો મિત્રો, અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ 3 જ છે. જુઓ, એ સિદ્ધાંતનું સંપૂર્ણ રીતે પાલન થાય છે. હવે આપણે ચર્ચા કરીએ તો સંકરણ. મિત્રો, તો કયું સંકરણ થશે? sp3. આ બધી કક્ષકો ભેગી થઈને એક નવી કક્ષક બનશે, જેને આપણે sp3 સંકર કક્ષક તરીકે ઓળખીશું. sp3. તો સંકરણની સમજૂતી આપણે આપીએ તો આમાં 2s કક્ષક પણ છે. મિત્રો, આ જે છે એ 2s કક્ષક છે, જેનો આકાર ગોળાકાર છે. મિત્રો, આ ઉપરાંત પણ px કક્ષક પાટિયાના સમતલમાં સમક્ષિતિજ રીતે ગોઠવાયેલી છે, 2px. એ જ રીતે py પાટિયાના સમતલમાં જ, પરંતુ 2px ને લંબ ગોઠવાયેલી છે, જે મેં તમને ગ્રીન પેનથી બતાવી છે. આ જે છે એ 2pz છે, y છે, y લીધી છે તો y. હવે ઝેડ કક્ષક, ઝેડ દિશામાં, ઝેડ અક્ષ ઉપર, આ x અક્ષ, આ y અક્ષ, ઝેડ અક્ષ એ પાટિયાના સમતલને લંબ આવેલી છે. જે મેં અહીંયા પેન બતાવી છે એ દિશામાં આવેલી છે, પણ એક લૂપ પાટિયાના સમતલની આગળ હશે અને એક લૂપ કે કડી એ પાટિયાના સમતલની પાછળ હશે. અહીંયા 2 કડી છે, એક અને બી, જે ઉપર તરફ છે, બી નીચે તરફ છે. અહીંયા પણ 2 કડી છે, 2 લૂપ છે, એક ડાબી બાજુ છે, જમણી બાજુ. તો pz કક્ષક, મિત્રો, xyz એ પરસ્પર લંબ છે, અને પરસ્પર લંબ હોવાથી એ આ રીતે ગોઠવાયેલી હશે. આ px, આ py. મિત્રો, આ px, આ py, pz લંબ. પરંતુ આપણે ત્રિપરિમાણીય આકૃતિ છે, એટલે આપણે આ રીતે બતાવી શકીએ. એક લૂપ પાટિયાની સમતલની બહાર, એક પાટિયાની સમતલની પાછળ. આ જે છે એ 2pz કક્ષક છે. મિત્રો, બરાબર સમજી, એ 2pz કક્ષક છે. તો આમ આ જે છે મિત્રો એ
નાઇટ્રોજનની પરમાણુ કક્ષક છે, જેમાં S કક્ષક છે, px પણ છે, 2pz પણ છે, 2py. હવે આ કક્ષકો વચ્ચે સંકરણ થાય છે. કયું સંકરણ થશે? તો કે sp3 સંકરણ થશે. તો નવી કક્ષકો કેટલી ઉદ્ભવશે? તો નવી કક્ષકો પણ 4 જ ઉદ્ભવશે મિત્રો. આપણે આ રીતે બતાવી શકીએ 4 નવી કક્ષકો ઉદ્ભવે. આ રીતે જે ગઈકાલે પણ મેં તમને સમજાવ્યું. આ જે આકાર છે sp3 છે. આ કક્ષક sp3, આ કક્ષક sp3, આ કક્ષક પણ sp3, આ કક્ષક પણ sp3, જે આપણે પાટિયાના સમતલમાં દોરવાની છે મિત્રો. તો પછી આપણે આ રીતે બતાવી શકીએ. આ એક કક્ષક sp3, આ બીજી કક્ષક sp3, આ ત્રીજી કક્ષક sp3 અને મિત્રો આ ચોથી કક્ષક આપણે આ રીતે બતાવી શકીએ મિત્રો. આની અંદર તો S કક્ષકની ઉર્જા px અથવા py અથવા pz કરતા ઓછી છે. અહીં પરમાણુ કક્ષકો અસમાન ઉર્જા ધરાવે છે, ભિન્ન ઉર્જા ધરાવે છે, અને એ ભિન્ન ઉર્જા ધરાવતી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય છે, નવી કક્ષકો બને છે, જેને આપણે સંકરણ તરીકે ઓળખવામાં આવે છે. sp3 એટલે એક S અને 3p કક્ષકો. અહીંયા પણ એક S અને 3p કક્ષકો px, py અને pz, એના વચ્ચે સંમિશ્રણ થઈને નવી જ કક્ષકો, નવા જ આકારની. તો અહીંયા જે કક્ષક બની મિત્રો, એને પણ શું કહીશું? sp3 સંકર કક્ષક. આ જે બની એ પણ મિત્રો કઈ હશે? sp3 સંકર કક્ષક. વિચારજો મિત્રો, પરમાણુઓ પણ પોતાની કક્ષકોનો આકાર બદલી નાખે છે. બંધ નિર્માણ માટે, વધુ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈને નવી ઉર્જા ધરાવતી 4 કક્ષકો ઉદ્ભવી, જેને sp3 સંકરણ કક્ષક, આ પણ sp3, આ પણ sp3, આ પણ sp3. આ જે છે નાઇટ્રોજનની sp3 સંકરણ. પણ મિત્રો એમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? તો 1 2 3 4 ને 5, એમાં 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની. તો પછી એમાં 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી, સમાન ઉર્જા ધરાવતી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ઉમેરાઈ ગયું. 5મો ઇલેક્ટ્રોન ક્યાં જાય? તો ગમે તે કક્ષકમાં યુગ્મિત થઈ જાય. આ જે છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. બંધ નિર્માણ, ભાગીદારી અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એકાકી ઇલેક્ટ્રોન હોય તો જ થાય. જેમ કે આ એકાકી ઇલેક્ટ્રોન, તો એ બંધ નિર્માણમાં ભાગ ભજવશે. આ બંધ નિર્માણમાં ભાગ નહીં ભજવે માટે એને કહીશું અબંધકારક sp3 સંકર કક્ષક. અને કહીશું અબંધકારક sp3 સંકર. જ્યારે આ 3 છે એમાં તો એક જ ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી તે બંધમાં ભાગ ભજવશે. તેથી આ 3 ને બંધકારક સંકર કક્ષક તરીકે ઓળખીશું. આ 3 બંધમાં ભાગ ભજવશે. કોની સાથે? તો અહીંયા આપ્યું છે હાઇડ્રોજન સાથે. તો હવે એ હાઇડ્રોજન સાથે કેટલા? 3 હાઇડ્રોજન. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1, એટલે આમાં પણ ઇલેક્ટ્રોન એક જ છે. મિત્રો અગાઉ પણ મેં ચર્ચા કરી છે કે હાઇડ્રોજનમાં સંકરણ કદાપી ન થાય. એ સિવાયના તત્વોનું મેં તમને સંકરણની ચર્ચા કરી મિત્રો. હવે અહીંયા સંમિશ્રણ થશે, યાને કે બંધ નિર્માણ થશે. મિત્રો પહેલા તબક્કામાં સંકરણ થયું, નવી કક્ષકો સમાન ઉર્જા ધરાવતી 4 ઉદ્ભવી, અને હવે સંમિશ્રણ થશે. આની સાથે સંમિશ્રણ થશે ખરી?
કારણ કે આમાં તો ઇલેક્ટ્રોન યુગ્મિત છે, એ અબંધકારક છે, બંધમાં ભાગ ભજવતી નથી. એટલે આ કક્ષક એ હાઇડ્રોજન સાથે બંધ નિર્માણમાં ભાગ ભજવશે નહીં. એટલે એ કક્ષક જે છે એ બંધમાં ભાગ ભજવતી નથી. કારણ કે આ જે છે એ અબંધકારક sp3 શંકર કક્ષક છે. મિત્રો, શંકર કક્ષકો પણ બે પ્રકારની આવી, બંધકારક અને અબંધકારક. બંધકારકમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય, જ્યારે અબંધકારકમાં બધા યુગ્મિત હોય. હવે અહીંયા ત્રણ કક્ષકો આપણે આ રીતે બતાવવાની, સમજવાની ત્રિપરિમાણમાં, બતાવવાની આ રીતે. આ sp3 એમાં એક ઇલેક્ટ્રોન, આમાં પણ એક ઇલેક્ટ્રોન, મિત્રો આમાં પણ એક ઇલેક્ટ્રોન. આ sp3 નાઇટ્રોજનની એ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, સંમિશ્રણ પામશે. બીજી ભાષામાં પણ કહી શકાય એ જ રીતે આ પણ કક્ષક એ હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે, સંમિશ્રણ થશે. આ કક્ષક પણ હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે, સંમિશ્રણ થશે. તો અહીંયા કયા પ્રકારનું સંમિશ્રણ થયું મિત્રો? તો કે નાઇટ્રોજનની sp3 શંકર કક્ષક, જ્યારે હાઇડ્રોજનની 1s કક્ષક. સંમિશ્રણ છે. આ પણ એ જ સંમિશ્રણ થશે. 1s કક્ષક હોય કે સંકૃત કક્ષક હોય, એના સંમિશ્રણથી હંમેશા સિગ્મા બંધ જ બને. મિત્રો, હંમેશા સિગ્મા બંધની જ રચના. આમ NH3 માં સિગ્મા બંધની રચના આપણને થાય છે. મિત્રો, બરાબર તમે સ્પષ્ટ રીતે સમજી લો. અહીંયા ધ્યાન આપો કે આ નાઇટ્રોજન, આ નાઇટ્રોજન નું કેન્દ્ર છે. એક sp3, બીજી sp3, ત્રીજી અને ચોથી. આમાં તો ઇલેક્ટ્રોન યુગ્મિત છે, ભાગ સંમિશ્રણમાં ભજવશે નહીં, બંધ બનાવશે નહીં. તો પછી આની અંદર એક ઇલેક્ટ્રોન છે, આની અંદર એક ઇલેક્ટ્રોન છે, આની અંદર એક ઇલેક્ટ્રોન છે. સમજી લો આ કક્ષક છે, સમચતુષ્ફલકી આકાર ધરાવે છે. આ અબંધકારક, બંધમાં ભાગ ભજવતું નથી. આ બંધકારક, આ પણ બંધકારક, આ પણ બંધકારક. હવે થોડા વાર માટે આ હાઇડ્રોજન સમજી લો, આકાર ગોળાકાર સમજી લો, સ્વીકારી લો આપણે, તો બહુ સરળતાથી આપણે સમજી શકીશું. તો પછી હાઇડ્રોજન એ નાઇટ્રોજનની એક sp3 સાથે સંમિશ્રણ કરશે, જોડાણ થઈ ગયું. આ નાઇટ્રોજન, આ હાઇડ્રોજન, તો આ નાઇટ્રોજન, આ હાઇડ્રોજન. હવે નાઇટ્રોજનની બીજી કક્ષક લઈએ. એ બીજી કક્ષક એ બીજી બંધકારક sp3 સાથે હાઇડ્રોજન છે, ગોળાકાર, સંમિશ્રણમાં ભાગ ભજવશે, મજબૂત બંધ બનાવશે. મિત્રો, એ જ રીતે નાઇટ્રોજનની ત્રીજી sp3 એ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રણ પામશે. મિત્રો, એટલે આ રીતે એનો આકાર બનશે. આ બંધમાં ભાગ ભજવશે નહીં. નાઇટ્રોજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન. આ જે બંધ બન્યું ત્રણ, એ sp3 સિગ્મા પ્રકારનું આપણને બંધ નિર્માણ થયું. મિત્રો, એટલે બરાબર ધ્યાનમાં રાખજો. એને આ રીતે પણ ચિત્ર સ્વરૂપે બતાવી શકાય. નાઇટ્રોજન, ત્રણ હાઇડ્રોજન આ રીતે જોડાયેલા. આ રીતે આ જે બંધન થયા એ નાઇટ્રોજનની sp3 અને હાઇડ્રોજનની 1s કક્ષક સંમિશ્રણ બંધ થયું, અને એ પણ સિગ્મા બંધ તરીકે આપણે ઓળખી શકીશું. હવે અને બીજી રીતે પણ બતાવી શકાય. નાઇટ્રોજન,
અહીંયા આ કક્ષકો અને આ કક્ષકો વચ્ચે અપાકર્ષણ થશે. અહીંયા પણ આપણે બતાવી શકીએ આ કક્ષકો વચ્ચે અપાકર્ષણ થશે, આ કક્ષકો વચ્ચે પણ અપાકર્ષણ થશે. તેથી પહેલો બંધકોણ કેટલો હતો? 109 ડિગ્રી 28 કલાક, કારણ કે sp3 સંકરણ છે. બંધકોણ આટલો થાય. પરંતુ અપાકર્ષણને પરિણામે અપાકર્ષણ થશે મિત્રો આ સમચતુષ્ફલકી રચના. પણ આ કક્ષક બંધમાં ભાગ ભજવતી નથી. એટલે આ કક્ષક આના વચ્ચે, આ કક્ષક આના વચ્ચે, આ કક્ષક આના વચ્ચે અપાકર્ષણ થશે. અને અપાકર્ષણને પરિણામે આ જે કક્ષકો છે એ પાસે આવશે, યાની કે સંકોચાઈ જશે અને આ રીતની રચના બનાવશે. એટલે બંધકોણ આટલો નહીં રહે, એનાથી ઘટી જાય છે અને એ બંધકોણ થઈ જાય છે 107 ડિગ્રી. કોન્સેપ્ટ બરાબર સમજી લો. 107 ડિગ્રી થાય છે. પણ એનો આકાર કેવો? તો મિત્રો આકાર તમને સમજાવું. આકાર થયો પિરામિડલ આકાર થયો, પિરામિડ. પરંતુ એનો પાયો ત્રિકોણ આકાર બનશે. આ જોડો, એક હાઇડ્રોજન, બીજો, ત્રીજો, આ ત્રણે ત્રણ જો તમે હાઇડ્રોજન જોડી દો, આ રીતે ત્રણે ત્રણ જો તમે હાઇડ્રોજન જોડી દો તો પછી બની જશે ત્રિકોણીય પિરામિડ. આનો જે આકાર છે એ કહીશું ત્રિકોણીય પિરામિડ. પિરામિડ પિરામિડ તો જોયું હશે ચિત્રોમાં. આ પિરામિડ થયું. પાયો ત્રિકોણાકાર છે. આ જ ચિત્ર થયું. આ જે છે એ ત્રિકોણીય પિરામિડ કહીશું. આ નાઇટ્રોજન હશે, અબંધકારક. આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, હાઇડ્રોજન. આ આકાર દોરો કે આ આકાર દોરો, બંને એક જ છે. બંધકોણ આમાં બતાવો હોય તો 107 ડિગ્રી. તમે મિત્રો આ પણ બતાવી શકો, આ પણ બતાવી શકો, આ પણ બતાવી શકો. આ બતાવ્યા પછી આપણે આમાંથી ગમે તે એક બતાવી શકો. એટલે NH3 માં સંકરણ sp3 છે, તેમ છતાં પણ તેનો આકાર સમચતુષ્ફલકીય નથી. તેનો આકાર ત્રિકોણીય ત્રિકોણીય પિરામિડ છે. ઓકે મિત્રો, તો બરાબર ધ્યાનમાં રાખજો. એટલે CH4 હોય કે પછી પાણી હોય, NH3 હોય, તેના ત્રણેયમાં sp3 સંકરણ, પણ ત્રણેયનો આકાર ભિન્ન છે, જે આપણે સિદ્ધાંતને આધારે પણ સમજાવી શકીએ મિત્રો. મિત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે મિથેન, એમોનિયા અને પાણીમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન એનું સંકરણ સમાન છે, છતાં પણ તેનો આકાર ભિન્ન છે. સમજાવું તો પહેલા કાર્બનમાં sp3 સંકરણ. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 6, 1s2, 2s1, 2px1, 2py1, 2pz1. આ જે કક્ષકો છે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે એમની વચ્ચે sp3 સંકરણ થાય. અને sp3 સંકરણ થાય એટલે 4 નવી કક્ષકો ઉદ્ભવે. આપણે સીધી sp3 સંકર કક્ષક દોરી દેવાની, કારણ કે આટલો લાંબો પ્રશ્ન પૂછે તો અગાઉની જેમ સવિસ્તૃત ચર્ચા નહીં કરવાની. અહીંયા લખીશું કાર્બન, અહીંયા લખીશું કાર્બનની સંકર કક્ષક. આ પણ sp3,
આ એ પણ sp3, આ બે પણ કઈ તો કે sp3. આમ કાર્બનની sp3 શંકર કક્ષક. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે તો કે 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 1 2 3 4. આ ચારે ચાર જે કક્ષકો છે એ બંધકારક શંકર કક્ષક છે. ચારે ચાર બંધકારક શંકર કક્ષક છે. આ પણ જે છે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એટલે બંધકારક કક્ષક છે. જ્યારે તમે NH3 માં જુઓ, NH3 માં sp3 શંકરણ, તો મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન 7 1s2 2s2 2px1 2py1 2pz1 2 ને 3 ને 4 ને 5 6 7. આમાં sp3 સંકરણ થશે. પણ 4 કક્ષકો ઉદ્ભવે. આ 1 2 3 4. આ જે છે એ નાઇટ્રોજનની sp3 શંકર કક્ષકો છે. મિત્રો બરાબર સમજી લો. બંધ નિર્માણમાં પરમાણુ કક્ષકો ભાગ ભજવતી નથી. એ પરમાણુ કક્ષક વચ્ચે સંકરણ થાય, કાં તો sp, કાં તો sp2, કાં તો sp3. અહીં sp3 કક્ષકો છે. પણ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 2 ને 3 ને 4 ને 5. આમાં 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી છે. આ sp3 શંકર કક્ષકમાં 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી છે. કેમ? બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. 2 ને 3 4 ને 5. આમાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે એમાં 4 ઇલેક્ટ્રોનની ગોઠવણી છે. એક બે ત્રણ. આમાં 5 એટલે આ 1 આ 2 3 4. હવે અહીંયા યુગ્મિત થઈ જશે એટલે આ બની જશે અબંધકારક sp3 શંકર કક્ષક, જે બંધમાં ભાગ ભજવશે નહીં. બંધ જ નહીં બનાવે, કારણ કે આમાં ઇલેક્ટ્રોન યુગ્મિત આવી ગઈ, ઇલેક્ટ્રોન ભાગીદારી થઈ ગઈ છે. જ્યારે આ 3 જે છે 3 1 2 અને આ 3 એ બંધકારક છે. બંધકારક sp3 શંકર કક્ષક છે. આમાં એક અબંધકારક છે. હવે આપણે H2O માં sp3 સંકરણ સમજીએ, જે મેં તમને ગઈકાલે સમજાવ્યું. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 8 પરમાણુ ક્રમાંક 1s2 2s2 2px2 2py1 2pz1. અહીંયા sp3 સંકરણ થાય. sp3 સંકરણ એટલે 4 કક્ષકો બને. આ 1 આ 2 3 અને આ 4 કક્ષકો. ઓકે મિત્રો, 4 કક્ષકો. આ જે છે એ ઓક્સિજનની sp3 સંકર કક્ષકો છે. પરંતુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 2 2 4 5 અને 6. જેટલી કક્ષકો ભાગ ભજવે એટલી કક્ષકોના ઇલેક્ટ્રોન તો આમાં ગોઠવવા જ પડે. એટલે એમાં 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી. કઈ રીતે ગોઠવાશે? તો આ 1 આ 2 3 આ 4, પછી યુગ્મિત થઈ જશે 5 અને 6. તો મિત્રો આ કઈ થઈ? તો કહીશું અબંધકારક sp3 શંકર કક્ષક, જે બંધ ન બનાવે, બંધમાં ભાગ જ ન ભજવે. જ્યારે આ જે કક્ષક છે એમાં એક જ ઇલેક્ટ્રોન છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન 2, બંધમાં ભાગ ન ભજવે. આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે
તેથી એ બંધમાં ભાગ ભજવશે. એટલે અહીંયા લખીશું બંધકારક sp3 શંકર કક્ષક જે બંધમાં ભાગ ભજવે. ઓકે મિત્રો, અહીંયા તો બધી જ બંધકારક કક્ષક છે, તમામે તમામ. હવે એની સાથે કેટલા હાઇડ્રોજન જોડવાના છે? તો કે 4 હાઇડ્રોજન. હાઇડ્રોજનની 1s1 ઇલેક્ટ્રોન રચના, 1 ઇલેક્ટ્રોન. તો પછી હવે બંધ નિર્માણ થશે અને આ બંધ નિર્માણમાં કાર્બનની એક sp3, બીજી sp3, ત્રીજી sp3 ને ચોથી sp3 એ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રણ પામશે. એક sp3 નો, એક હાઇડ્રોજનનો, એક sp3 નો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, એક sp3 નો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો, એક sp3 હાઇડ્રોજન. એટલે આ જે સંમિશ્રણ થયું કાર્બનની sp3, હાઇડ્રોજનની 1s, સિગ્મા બંધની રચના થઈ. પરિણામે તેનો આકાર આપણને નિયમિત રીતે જોવા મળે છે. આનું બંધકોણ કેટલું? 109 ડિગ્રી 28 કલાક. પરંતુ આમાં અબંધકારક કક્ષક છે જ નહીં, અપાકર્ષણ થતું જ નથી. અને અપાકર્ષણ નહીં થતું હોવાથી આનો બંધકોણ પણ આપણને નિયમિત રીતે જોવા મળે 109 ડિગ્રી અને 28 કલા. મિત્રો, આટલું જોવા મળે 109 ડિગ્રી અને 28 કલા જેટલો બંધકોણ થાય. નિયમિત બંધકોણ થશે અને આકાર થશે સમચતુષ્ફલકી. મિત્રો, એનો જે આકાર થશે એ સમચતુષ્ફલકી આપણને જોવા મળશે. હવે મિત્રો અહીંયા ધ્યાન આપો, કેટલા હાઇડ્રોજન છે? તો કે 3. તો 3 હાઇડ્રોજન ની 1s કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન. આ બંધમાં ભાગ ભજવતું નથી. હવે બંધ નિર્માણ થશે. બંધમાં ભાગ ન ભજવે નાઇટ્રોજન, અબંધકારક, બંધમાં ભાગ ભજવતી નથી. આ નાઇટ્રોજનની sp3, આ બીજા નાઇટ્રોજનની sp3, સોરી, નાઇટ્રોજનની 1, 2 ને 3 sp3 જે હાઇડ્રોજનની 3 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, કક્ષકોનું સંમિશ્રણ કરશે. ઇલેક્ટ્રોનની ભાગીદારી શબ્દ ન બોલવો હોય તો કક્ષકોનું સંમિશ્રણ થશે. અને આ જે સંમિશ્રણ થશે એને આપણે કયું સંમિશ્રણ કહીશું? sp3 કયો બંધ બનશે? સિગ્મા બંધ આપણને પ્રાપ્ત. પરંતુ આ કક્ષક બંધ નિર્માણમાં ભાગ ભજવતી નથી મિત્રો. તેથી તેનો આકાર કેવો થશે? આ અબંધકારક. અહીંયા અપાકર્ષણ થાય છે. તેથી જે બંધકોણ છે સંકોચાઈ જાય. આ બંધ સંકોચાય, આ બંધ પણ સંકોચાય અને બંધકોણ સંકોચાઈને કેટલો બને છે? 107 ડિગ્રી. અને મિત્રો, મેં આકાર પણ અગાઉ કીધો હતો. કેવો આકાર ધરાવે છે? તો કહી શકાય ત્રિકોણીય પિરામિડ. આમ પોતે ત્રિકોણ પિરામિડ જેવો આકાર ધરાવે છે. મિથેનમાં કાર્બન અને ઇથેનમાં કાર્બન, મિથેનમાં sp3, નાઇટ્રોજનમાં પણ sp3, પરંતુ બંધકોણ આકાર ભિન્ન. અહીંયા આપણે જોઈએ કે 2 હાઇડ્રોજન જોડીશું, 1s1. આ અબંધકારક છે. એટલે એ ઓક્સિજનની અબંધકારક કક્ષક એ સંમિશ્રણમાં ભાગ ભજવશે નહીં. બાકીની જે 2 હતી જેમાં એક જ ઇલેક્ટ્રોન હતો, જે હાઇડ્રોજનની 1s કક્ષક સાથે સંમિશ્રણ પામશે અને એને પરિણામે એ પોતે
sp3 પ્રકારનું સિગ્મા બંધ બનાવશે, પરંતુ એનો આકાર છે બદલાઈ જશે. ગઈકાલે સમજાય છે. આપ બતાવો કે ટપકું બતાવો, એકનો એક જ અર્થ છે મિત્રો. આ કક્ષક છે, આ એમાં રહેલા ઇલેક્ટ્રોન બતાવે છે. અનુબંધ કોણ 104 ડિગ્રી 104.5 ડિગ્રી અથવા 104 ડિગ્રી 5 ડિગ્રી એટલે અડધી કલાક 30 કલાક. એનો જે આકાર છે એ આકાર કેવો બનશે મિત્રો? કોણીય. આમ અગત્યનું છે, બરાબર યાદ રાખો. આ ત્રણે ત્રણમાં સંકરણ તો sp3 જ થાય છે, તેમ છતાં બંધકોણ અને આકાર બદલાઈ જાય છે. એનું કારણ અબંધકારક શંકર કક્ષક. આમાં અબંધકારક શંકર કક્ષક નથી, માટે કક્ષકોનો આકાર અને અણુનો આકાર નિયમિત. અણુ સમચતુષ્ફલકીય આકાર, તો અણુ પણ સમચતુષ્ફલકીય આકાર. આમાં એક અબંધકારક છે અને એની અપાકર્ષણ અસર થશે, અને એની અપાકર્ષણ અસરને પરિણામે આ બંધ કોણ સંકોચાઈ જશે, 107 ડિગ્રી જેટલો બની જશે. હવે કેટલું જોઈએ? 109 ડિગ્રી 28 કલાક. પણ થયો કેટલો મિત્રો? આ યાદ રાખજો, ટપકું કરવાનું ડિગ્રી આ કલા બતાવે છે 107, કારણ કે એક અબંધકારક છે. એના કરતા બંધકોણ ઘટી ગયો. કેમ ઘટી ગયો? તો કે બે અબંધકારક હતા, અને આ બે અબંધકારક કક્ષકો વચ્ચેનું અપાકર્ષણ પણ ધ્યાનમાં લેવું પડે. આ પણ અપાકર્ષણ ધ્યાનમાં લેવું પડે. અહીંયા અપાકર્ષણ નથી, અહીંયા અપાકર્ષણ છે. તેના કરતા અહીંયા અપાકર્ષણ પ્રબળ છે, એટલે બંધકોણ ઘટી ગયો અને આકાર કેવો બની ગયો મિત્ર? કોણીય. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આની સમજૂતી VSEPR સિદ્ધાંતને આધારે સમજાવી શકાય મિત્રો, જે તમને આવતીકાલે ડિટેલ્સમાં ચર્ચા કર. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતા મિત્રો, તૈયાર કરજો. અને આ જ રીતે નોંધ પણ કરતા રહેજો. ન સમજણ પડે તો મને વિડીયો દ્વારા અથવા તો ટેલિફોન દ્વારા પૂછી શકો. આ ઉપરાંત પણ તમે મને વોટ્સઅપ કરી શકો છો. ઓકે, ધન્યવાદ.